શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવાનો બનાવ સામે આવ્યો છે। વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ ઉમેદવાર પિયુષ ડીમર વિરોધ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ઉમેદવાર પિયુષ ડીમરે શહેરમાં ગંદા અને દૂષિત પાણીની સમસ્યા તેમજ મચ્છરના વધતા ત્રાસ મુદ્દે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। તેઓ હાથમાં ગંદા પાણીની બોટલ લઈને અને મચ્છરદાની ઓઢીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જેનાથી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। આ પ્રસંગે ઉમેદવારે ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે શહેરમાં દૂષિત પાણી અને મચ્છરના ત્રાસ જેવી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। ઉમેદવારના આ અનોખા વિરોધ પ્રદર્શનથી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે અને આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે। નવસારી શહેર પહેલા નવસારી નગરપાલિકા હતી ને ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની। 150 કરોડથી લઈને 1283 કરોડ અત્યારે જ્યારે બજેટ મંજૂર થયું ત્યારે મુખ્ય હેતુ એવો હતો કે પીવાનું પાણી શહેરને મળશે, પરંતુ આજની જ વાત કરું તો મારા વિસ્તારમાં ટાપરવાડ જે વિસ્તાર છે તેમાં દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવે છે। ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આટલા વર્ષોથી તમે સુશાસનની વાત કરો છો કે લોકોને સગવડતાના નામે કુશાસન આપો છો। બીજું કે સાંજ પડે ને મચ્છરોનો ત્રાસ વધે ને જેના કારણે જે ગરીબ વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે તે આખી રાત જાગતો રહીને મચ્છર મારવા પડે છે ને જે અધિકારીઓ આવ્યા છે તે એસીમાં ઠંડા કરે છે, સૂઈ જાય છે, પરંતુ ગરીબોનું કે શ્રમિક વર્ગનું જોવાવાળું કોઈ છે નથી। ઘરાટમાં કહું તો અહીં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતા અધિકારીઓને આ મચ્છરદાનીને પાણી બતાવીને આ સંદેશો આપવા માંગીએ છીએ કે આ વખતે ભ્રષ્ટાચાર યુક્ત જે સરકાર આવતી હતી તે નવસારીમાં ભ્રષ્ટાચાર મુક્ત થવા જઈ રહ્યું છે કોંગ્રેસની પેનલ આવીને। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।